નમસ્કાર. શ્રી કેશવ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મહેમદાવાદથી હું ડૉક્ટર નીરવ શાહ. આપણે ધોરણ 10ના વર્ષ 19-20ના ગણિત વિષયના પ્રકરણ 7 યામ ભૂમિતિનો અભ્યાસ કરીએ છીએ. યામ ભૂમિતિના પ્રકરણમાં આપણે ઉદાહરણ 11 થી 15 જોયા. હવે આપણે સ્વાધ્યાય 7.3નો અભ્યાસ કરીશું. અને સ્વાધ્યાય 7.3 જે છે ને એ કોના પર આધારિત છે તમને ખબર છે? બોલો બોલો તો કોના પર આધારિત છે? બોલો. હાડ તો સ્વાધ્યાય 7.3 છે ને એ ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર પર આધારિત છે. તો ભાઈ સૌથી પહેલા તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર આવડવું જોઈએ. હે તો બોલો તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર બોલો તો. એ સૂત્ર આવડે તો જ આપણને આ બધા દાખલા આવડે. તો દાખલા નંબર 1 જે છે ને એની રકમ છે જેના શિરોબિંદુઓ નીચે પ્રમાણે છે એવા ત્રિકોણના ક્ષેત્રફળ શોધો. તો અહીંયા આપણને પહેલો દાખલો આપેલો છે 2 3 -1 0 અને 2 4. તો ઉકેલમાં સ્ટેપ નંબર 1 આપણે જે શિરોબિંદુ છે એનું નામકરણ કરીએ. તો નામકરણ તો ધારો કે ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ A 2 3 B -1 0 અને C 2 4 છે. બરાબર. હવે સ્ટેપ નંબર 2 માં શું કરવાનું? તો એને x1 x2 y1 y2 સાથે સરખાવવાના. x1 y1 x2 y2 x3 y3. બરાબર છે. હવે સ્ટેપ નંબર 3 માં શું કરવાનું? તો કે ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્રનો ઉપયોગ કરવાનો. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો દરેક વખતે આપણે બોલવાનું તો રહેશે જ. 1/2 ઇન્ટુ x1 into y1 minus y3 વત્તા x2 into y3 minus y1 plus x3 into y1 minus y2. y1 plus y2 નહીં, y1 minus y2. एक गलती गुब्बारा बन जाएगी. તો ભાઈ હવે શું કરશું? તો કે હવે બહુ માથાકૂટ નહીં કરવાની. સીધે સીધું આજે સંખ્યાઓના મૂલ્યો આપેલા છે ને, પહેલા તો તમે x1 નું મૂલ્ય મૂકી દો તો કે 2. પછી y2 નું મૂલ્ય મૂકી દો તો કે 0. પછી કે છે y3 નું મૂલ્ય મૂકી દો તો અહીં આગળ તમારું મૂલ્ય આવશે 0 -4. 0 -4. બરાબર. પછી વત્તા x2 એટલે -1 અને y3 એટલે -4 અને -3y1 પ્લસ 2 into 3 minus 1. બરાબર. તો હવે 1/2 into 2 into 0 plus 4 plus -1 into -4 -3 plus 2 into 3 minus 0. હવે 4 અને 0 નો સરવાળો કરતા તમને જવાબ મળે છે. એટલે એના પછીનું સ્ટેપ તમારું આવશે 1/2 into 2 into 4 -1 into માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. પણ કેટલા થશે? -4 ને 3 7 વત્તા 2 into 3. બરાબર. તો અહીંયા 1/2 into 4 દુ 8 થયા. માઇનસ માઇનસ પ્લસ એટલે +7 થયા અને 3 દુ 6 એટલે 8 7 અને 6 નો સરવાળો. બરાબર. તો 8 ને 7 15 ને 6 21. 21/2. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને મળે છે 21/2 ચોરસ એકમ. બરાબર. સ્ટેપ નંબર 4 આપેલ શિરોબિંદુઓ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 21/2 ચોરસ એકમ થાય. બોલો. ચલો હવે બીજા શિરોબિંદુઓ છે -5 -1 3 -5 અને 5 2. તો એનો ઉકેલ છે. તો ઉકેલમાં સ્ટેપ નંબર 1 નામકરણ. બરાબર. આપેલ ત્રિકોણના શિરોબિંદુઓ A -5 -1 છે, B 3 -5 છે અને C 5 2 છે.
એને સ્ટેપ નંબર 2 માં x1 x2 સાથે સરખાવો તો x1 y1 x2 y2 અને x3 y3 બરાબર. સ્ટેપ નંબર 3. હવે ક્ષેત્રફળ સૂત્રનો ઉપયોગ કરતા આપેલ ત્રિકોણના ક્ષેત્રફળ, તો અહીંયા આગળ આપણે ક્ષેત્રફળનું સૂત્ર અહીંયા જે લખ્યું છે એ ક્ષેત્રફળનું સૂત્ર આપણે લખવાનું 1/2 ઇન્ટુ x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2. બરાબર. આ રીતે કૌંસ પૂરો. બરાબર. આ રીતે તમારે સૂત્ર લખવાનું અને સૂત્રના મૂલ્યો મૂકવાના. એટલે 1/2 ઇન્ટુ -5 ઇન્ટુ -5 -2 પ્લસ અહીં આગળ તમારે આવશે 2 માઇનસ -1 અને અહીં આગળ આવશે -1 -5. બરાબર. તો આ સ્ટેપ પહેલા મૂકવાનું ને પછી આ સ્ટેપ આવશે. તો એ રીતે સાદુરૂપ આપતા તમને આના પછીનું જે સ્ટેપ છે એ આ રીતે આવશે 1/2 ઇન્ટુ -5 ઇન્ટુ 5 અને 2 એટલે -7 વત્તા 3 ઇન્ટુ 2 ને 1 3 વત્તા 5 ઇન્ટુ 5 માંથી 1 જાય એટલે 4. બરાબર. તો હવે -5 અને -7 નો ગુણાકાર તો 7 પંચા 35, 3 અને 3 નો ગુણાકાર એટલે 3 તરી 9 અને 5 અને 4 નો ગુણાકાર 20. તો અહીંયા 35 વત્તા 20 વત્તા 9 બરાબર, એનો સરવાળો કરો તો 64 આવશે. બરાબર. અને 2 અને 64 નો ભાગાકાર કરતા 32 જવાબ આવશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળ્યું 32 ચોરસ એકમ. બરાબર. સ્ટેપ નંબર 4. આમ આપેલા શિરોબિંદુ વાળા ત્રિકોણનું ક્ષેત્રફળ 32 ચોરસ એકમ મળે. દાખલા નંબર 2. હવે દાખલા નંબર 2 માં નીચે આપેલા બિંદુઓ સમરેખ હોય તો, હવે સમરેખ હોય તો શું? તો કે પ્રત્યેકમાં k ની કિંમત શોધો. અહીં આગળ પહેલા જ આપણે લખી દેવાનું પેલો નિયમ કે બિંદુ સમરેખ તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0. આ એટલા માટે લખી દીધું તમારે પાછળથી માથાકૂટ ના થાય. બરાબર. તો અહીંયા આપણને પહેલી રકમ આપેલી છે, એમાં 3 બિંદુ આપેલા છે 7 -2 5 1 અને 3k. એનો ઉકેલમાં સ્ટેપ નંબર 1 એટલે નામકરણ. બરાબર. નામકરણમાં જો બિંદુઓ a 7 -2 b 5 1 અને c 3k એ સમરેખ બિંદુ હોય તો તેમના દ્વારા બનતા કલ્પનાના ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય. હવે કલ્પના એટલે વાસ્તવિકતા તો છે જ નહીં. કલ્પના વાસ્તવિકતામાં છે ખરી? કલ્પના વાસ્તવિક છે જ નહીં. કલ્પના એટલે વાસ્તવિક છે જ નહીં. એ તો કલ્પના છે, વિચારો છે. બરાબર. આભાસ છે. આપણને એવું લાગે કે અહીંયા આગળ કોઈ કલ્પના બેઠી છે, પણ હકીકતમાં અહીંયા કોઈ કલ્પના બેઠી નથી. એ ખાલી આપણને આભાસ થાય છે કે આવું કોઈ બેઠું છે. એમાં આને ટેન્શન ચડી ગયું, થારું મારું ગઈ જતું રહે તો. બરાબર. તો હવે એને આપણે સ્ટેપ નંબર 2 માં x1 y1 સાથે સરખાવતા x1 y1 x2 y2 અને x3 y3. બરાબર. તો 0 છે. તો સ્ટેપ નંબર 3 માં ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 0. તો માટે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું છે? તો કે 1/2 ઇન્ટુ x1 ઇન્ટુ y2 માઇનસ y3 વત્તા x2 ઇન્ટુ y3 માઇનસ y1 વત્તા x3 ઇન્ટુ y1 માઇનસ y2. કૌંસ પૂરો. શું કહ્યું પૂરો? બરાબર. તો અહીંયા આગળ આ બધા મૂલ્યો મૂકતા તમારે અહીંયા આગળ જ સુધારવું પડશે. k -2. બરાબર. એટલે એ k + 2 થઈ જશે. બાકી બધું તો સેમ છે. તો 1/2 ઇન્ટુ 7 ઇન્ટુ 1 - k + 5 ઇન્ટુ k + 2 + 3 ઇન્ટુ -2 -1. હવે આ k -1
k + 2 અને અહીં આગળ આનું સાદરૂપ આપો એટલે આ આની જોડે ગુણાય, આ આની જોડે ગુણાય એટલે 7 - 7k વત્તા આ આની જોડે ગુણાય, આની જોડે ગુણાય એટલે 5k વત્તા 10 અને માઇનસ અહીં આગળ આનું પછીનું સ્ટેપ મૂકવાનું આપણે 3 × -3 3 × -3 એટલે વત્તા ઓછા ઓછા તો ઓછા 9 અહીંયા થઈ ગયા બરાબર. હવે 10 માંથી 9 જાય તો કેટલા રહે? હે 10 માંથી 9 જાય તો 1 રહે. 1 અને 7 કેટલા થાય? 8 બરાબર. અને 7 માંથી 5 જાય તો કેટલા રહે? 2. તો -2k -2k બરાબર 8 એટલે -2k વત્તા 8 બરાબર 0 બરાબર. આ 2k આ બાદ જતો રહે તો 2k બરાબર 8 અને અહીંયા k બરાબર 8/2 તો જવાબ આવશે તમારો k બરાબર 4. હવે અહીંયા k નું મૂલ્ય આપણને મળી ગયું. હવે બીજી રકમ છે એનો ઉકેલ છે. તો બીજી રકમ આપણી છે 8 1 k - 4 અને 2 - 5. ઉકેલના સ્ટેપ નંબર 1 માં નામકરણ કરવાનું અને નામકરણમાં જો બિંદુઓ a b અને c એ સમરેખ હોય તો તેમના દ્વારા બનતા કાલ્પનિક ત્રિકોણ એટલે કલ્પનાના ત્રિકોણનું ક્ષેત્રફળ શૂન્ય થાય બરાબર. હવે આપણને કલ્પના વિશે બહુ ખબર નહીં બરાબર. આપણને ખાલી એટલી ખબર છે કલ્પનાના પપ્પા છે, કલ્પનાની મમ્મી છે, કલ્પનાના બા છે, કલ્પનાના દાદા છે, કલ્પનાની કોઈ છે, કલ્પનાનો ભાઈ છે, પણ આ કલ્પનાનો ત્રિકોણ કોણ છે એ આપણને ખબર નથી. એટલે કલ્પનાનો ત્રિકોણ એ 0 આપણે ગણી લેવાનો બરાબર. અને ત્રિકોણ એટલે કયો? કલ્પનાનો ત્રિકોણ એટલે કયો? કલ્પના પેલો અને પેલો બરાબર. તો કાલ્પનિક ત્રિકોણ તો અહીંયા સ્ટેપ નંબર 3 તો કે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 0. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ કયું છે? 1/2 × x1 × y2 - y3 plus x2 × y3 - y1 plus x3 × y1 - y2. એના તમારે મૂલ્ય મૂકવાના છે. તો અહીંયા આગળ પ્લસ વાળું 1 અને 2 સ્ટેપ છે તો એની ઉપરનું સ્ટેપ મૂકવું પડશે -4 -5 અને અહીંયા 1 - -4 બરાબર. તો એ મૂકીને પછી તમારે આ કરવાનું એટલે 1/2 × 8 × -4 + 5 plus k × -5 - 1 plus 2 × 1 plus 4 બરાબર. હવે 4 5 માંથી 4 જાય તો કેટલા રહે? તો અહીંયા આગળ આવશે જવાબ 8 × 1 વત્તા હવે આ k અને 1 એને ઉમેરી દેવાનું તો -5k અને -k હે -5k અને -k બરાબર. અને વત્તા 2 × 5 બરાબર 0. હા તો હવે આ 5k ને k એટલે 6k હે તો 6k પણ 6k માઈનસ બરાબર 8 × 8 અને 5 × 10 બરાબર. તો 10 ને 8 કેટલા થાય? 18. આ 6k આ બાજુ જતા રહે તો કે 6k બરાબર 18 હે 6k બરાબર 18 તો k બરાબર તો કે 18/6 18/6 નો ભાગાકાર કરો એટલે k બરાબર આવે 3 બરાબર. તો k નું મૂલ્ય આપણને મળી ગયું. મિનિટ્સ તો હવે દાખલા નંબર 3 સ્વાધ્યાય 7.3 નો દાખલા નંબર 3 જેની રકમ છે જેના શિરોબિંદુઓ 0 - 1 2 1 અને 0 3 હોય બરાબર તેવા ત્રિકોણની બાજુઓના મધ્યબિંદુને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ અને આપેલ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. હવે અહીંયા આગળ આવું એક આપણને ત્રિકોણનો ગુણધર્મ આવતો હતો બરાબર. મધ્યબિંદુ દ્વારા રચાતો ત્રિકોણ એ મૂળ ત્રિકોણ જેના કેવો હોય? સમરૂપ હોય તો ખબર હતી પણ એનો રેશિયો કેટલો હોય? 1/3 1/2 કેવો હોય? બોલો. આપણી જે રકમ છે રકમના આપણે બે ભાગ પાડ્યા બરાબર. ઉકેલ માટે જુઓ તમને ચોપડીમાં એની આકૃતિ આપેલી છે. દાખલા નંબર 3 માં આકૃતિ આપેલી છે. નથી આપેલી તો આપણે આકૃતિ દોરો
આકૃતિ દોરો. તો આપણે એક ત્રિકોણ બનાવવાનો છે એબીસી અને એના શિરોબિંદુઓના યામ લખવાના છે. એના મધ્યબિંદુ જે છે એટલે આ ત્રિકોણનું મધ્યબિંદુ EFB એટલે DEF આપણે બનાવવાનું. એને જોડવાથી બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે પહેલા આપણે આનું ક્ષેત્રફળ શોધવાનું છે અને પછી આપેલો જે ત્રિકોણ છે એનો ને એની વચ્ચેનો ગુણોત્તર શોધવાનો છે. તો સ્ટેપ નંબર 1 માં આકૃતિ દોરો. સ્ટેપ નંબર 2 માં નામકરણ. સ્ટેપ નંબર 2 માં નામકરણ. તો ધારો કે A0-1, B21 અને C03 એ આપેલ છે, બરાબર. તો એને આપણે x1 y1 x2 y2 અને x3 y3 આ રીતે આપણે દર્શાવી શકીએ આપેલ ત્રિકોણના શિરોબિંદુઓ છે, બરાબર. સ્ટેપ નંબર 3 તથા D, E અને F અનુક્રમે આ BC, CA અને AB ના મધ્યબિંદુઓ છે, બરાબર. હવે મધ્યબિંદુ હોય તો સ્ટેપ નંબર 4 આપણને મધ્યબિંદુના યામ મેળવવા માટેનું સૂત્ર x1 + x2/2 y1 + y2/2. તો હવે મારે d ના યામ જોઈતા હોય તો d ક્યાં છે તો કે આ રહ્યો. તો d ના યામ જોઈતા હોય તો મારે કયા કયા યામ લેવા પડે તો કે b 2 1 અને c 0 3 એના યામ મને મળે તો અહીંયા x1 y2 કરીને મને આના મળે. તો 2 + 0/2 અને 1 + 3/2, બરાબર. તો અહીંયા 2/2 અને 4/2. તો 2 અને 2 ને ઉડી જાય તો 1 અને 4 અને 2 તો 2. તો આપણને d ના યામ મળશે 1 અને 2, બરાબર. તો અહીંયા હું a કહીશ, બરાબર. હવે મારે e ના યામ જોઈએ છે. તો e બિંદુ ક્યાં છે તો અહીંયા a અને c ની વચ્ચે. તો મારે a ના યામ લેવા પડશે. a ના યામ મારે લેવા પડશે. તો 0 મારે c ના યામ પહેલા લેવા પડશે. c ના યામ એટલે 0 અને 3 અને a ના યામ લેવા પડશે 0 - 1, બરાબર. તો આમ ટર્ન મારતો ભાઈ, બરાબર. તો એને આપણા મધ્યબિંદુના યામ માટેનું સૂત્ર x1 + x2/2 અને y1 + y2/2 એના પ્રમાણે કરીએ તો 0 + 0/2 અલ્પવિરામ 3 - 1/2. હા, તો અહીંયા 0/2 અને 2/2, બરાબર. તો 0/2 તો 0 થઈ જશે અને 2/2 એટલે 1 થઈ જશે. તો એ આપણે e ના યામ મળશે. હવે c, તો c એટલે f ના યામ. f ના યામ એટલે f કોની કોની વચ્ચે છે તો a અને b ની વચ્ચે. તો મારે a અને b જોઈશે. a ના યામ 0 - 1 અને b ના યામ કેટલા છે 2 1. આપણે f ના યામ મેળવવાનો છે. f એ a અને b ની વચ્ચે આવેલો છે એટલે a બરાબર 0 - 1 અને b બરાબર 2 1. મધ્યબિંદુના યામ શોધવા માટે x1 + x2/2 અને y1 + y2/2 સૂત્ર મુજબ 0 + 2/2 - 1 + 1/2. 0 + 2/2 બરાબર 2/2 અને -1 + 1 બરાબર 0/2. માટે આપણો જવાબ 1 અલ્પવિરામ 0 એ આવશે. હવે ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ શોધવા માટે આપણે ત્રિકોણનું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 × x1 1/2 × x1 × y2 - y3 + x2 × y3 - y1 + x3 × y1 - y2. કૌંસ પૂરો. ફરીથી સૂત્ર બોલો. 1/2 into x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus y3 into y1 minus y2 કૌંસ પૂરો. એના પ્રમાણે 1/2 વર્ગમૂળમાં x1 એટલે કે 1, x2 એટલે કે 1 minus y3 એટલે કે 0 plus x2 એટલે કે 0, y3 એટલે કે 0 minus y1 એટલે કે 2 plus x3 એટલે +1 અને y1 એટલે કે 2 અને y3 એટલે કે y2 એટલે કે -1.
એના ઉપર ભાગ પાડીએ તો આ એકના એક વત્તા 0 એટલે 0 આવે. સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો 1/2 વર્ગમૂળમાં x1 એટલે કે 1, x2 એટલે કે 1 અને y3 એટલે કે -0 વત્તા x2 એટલે 0, y3 એટલે 0 અને y1 એટલે -2. x3 એટલે કે 1, y1 એટલે 2 અને y2 એટલે 1. હવે 1/3 કૌંસમાં 1 1માંથી 0 જાય તો 0 વત્તા 0 અને 0 - 2 એટલે જવાબ આવે 0 વત્તા 1 નો 1 2 માંથી 1 જાય તો 1 બરાબર 1/2 કૌંસમાં 1 વત્તા 0 વત્તા 1 કારણ કે 2 માંથી 1 જાય તો 1 રહે. 1/2 કૌંસમાં 1 વત્તા 0 વત્તા 1 એટલે જવાબ આવે 1. 1/2 કૌંસમાં 1. હવે 2 ને 1 એટલે જવાબ 2 × 2 એટલે જવાબ આવે 1. 1 ચોરસ એકમ. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 વર્ગમૂળમાં x1 * y2 - y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 કૌંસ પૂરો. હવે 1/2 કૌંસમાં x1 એટલે કે 0, y2 એટલે 1 અને y3 એટલે 3 વત્તા x2 એટલે 2, y3 એટલે +3 અને y1 એટલે +1 વત્તા x3 એટલે 0, y1 એટલે -1 અને y2 એટલે કે +1. 1/2 1માંથી 3 જાય તો 0. ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ એ શોધવા માટે આપણે એબીસી એના યામ જોઈશે. a બરાબર 0 અલ્પવિરામ -1, b બરાબર 2 અલ્પવિરામ -1, c બરાબર 3 અલ્પવિરામ, c બરાબર 0 અલ્પવિરામ 3. હવે આપણે સૂત્ર બોલીશું. 1/2 into x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 કૌંસ પૂરો. 1/2 x1 એટલે કે 0, y2 એટલે 1 અને y3 એટલે કે -3 વત્તા x2 એટલે કે 2, y3 એટલે કે 3 ઓછા y1 એટલે કે -1 વત્તા x3 એટલે કે 0, y1 એટલે કે -1 અને y2 એટલે -1. હવે 1/2 કૌંસમાં 0 1માંથી 3 જાય એટલે -2 કૌંસમાં 0 1 - 3 વત્તા -3 3 - -1 એટલે 3 વત્તા 1 થાય વત્તા -1 ને -1 એટલે 0 કૌંસમાં -2. 1/2 અહીંયા 0 વત્તા 3 વત્તા 1 4 એટલે કે 2 અહીંયા 4 4 વત્તા 2 8 વત્તા 0. 1/2 અહીંયા 4 × 2 8 એટલે 2 ચોક 8 એટલે અહીંયા 4 આવે 4 ચોરસ એકમ. સ્ટેપ નંબર 3 6. આથી ત્રિકોણ DEF નું ક્ષેત્રફળ જેમ ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/4. 8 આમ આપેલ શિરોબિંદુઓ વાળા ત્રિકોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી મળતા ત્રિકોણનું ક્ષેત્રફળ 1 ચોરસ એકમ થાય અને માંગેલ ગુણોત્તર 1/4 થાય. ચાલુ છે. તો સ્વાધ્યાય 7.4 નો 3 નો ચોથો દાખલો એની રકમ છે એક ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ -4 ચતુષ્કોણ છે એટલે 4 બિંદુ હશે -4 -2 -3 -5 3 -2 અને 2 3 હોય તો તેનું ક્ષેત્રફળ શોધો. આકૃતિ દોરો. ચતુષ્કોણ એક બનાવી દેવાનો ABCD અને એમાં કોઈ પણ એક વિકર્ણ જોડવાનો કારણ કે આપણે ચતુષ્કોણના ગુણધર્મો લેવાના છે એટલા માટે. હવે નામકરણ કરો. સ્ટેપ નંબર 2
ધારો કે a -4 -2 b -3 -5 c 3 -2 અને d 2 3 એ આપેલ ચતુષ્કોણ ABCD ના શિરોબિંદુઓ છે. સ્ટેપ નંબર 3 વિકર્ણ AC દોરવાથી આપણને બે ત્રિકોણ ABC અને ADC મળે. સ્ટેપ નંબર 4 ત્રિકોણ ABC ના શિરોબિંદુઓ a -4 -2 b -3 -5 અને c 3 -2 છે. એને x1 y2 સાથે y1 સાથે સરખાવતા a માં x1 y1 b માં x2 y2 અને c માં x3 y3. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2 એના પ્રમાણે મૂલ્યો મૂકતા 1/2 ઇન્ટુ -4 ઇન્ટુ 5 પ્લસ 2 એટલે 5 પ્લસ 2 હોય એટલે -5 માઇનસ 2 અને -3 ઇન્ટુ -2 ઇન્ટુ -2 અને +3 ઇન્ટુ 2 -2 ઇન્ટુ -5. એના પછીનું સ્ટેપ તમને કૌંસમાં આપેલું છે એટલે તમારી બુકમાં આપેલું છે. સાદુરૂપ આપતા 5 માંથી 2 જાય એટલે 3. તો એના પછીનું સ્ટેપ હું અહીંયા લખું છું નીચે 1/2 ઇન્ટુ -4 ઇન્ટુ 5 માંથી 2 જાય એટલે -3 જવાબ રહેશે વત્તા -3 ઇન્ટુ -2 અને -2 એટલે 0 થઈ જશે એટલે વત્તા ઓછા 0 બરાબર અને વત્તા 3 ઇન્ટુ 5 માંથી 2 જાય એટલે વત્તા 3 બરાબર. તો હવે 3 ચોક 12 તો 1/2 ઇન્ટુ 12 પણ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે -3 અને 0 તો 0 થઈ જશે વત્તા અને 3 અને 3 9 બરાબર. તો 12 વત્તા 9 કેટલા થશે 21/2 ચોરસ મીટર એટલે ચોરસ એકમ બરાબર. તો આપણે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ આપણને મળ્યું. હવે વિકર્ણથી બનતા બીજા ત્રિકોણ ADC એના શિરોબિંદુઓ તો a -4 -2 x1 y1 d x2 y2 એટલે d બિંદુના યામ છે 2 3 અને c બિંદુના યામ છે x3 y3 એટલે તમારા 3 -2. તો ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ તો ત્રિકોણ ADC નું ક્ષેત્રફળનું સૂત્ર 1/2 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2 બરાબર. એનું મૂલ્યો તમે મૂકો તો 1/2 ઇન્ટુ x1 એટલે તમારું -4 છે, y2 એટલે તમારું 3 છે અને y3 એટલે -2 છે બરાબર. x2 એટલે તમારા 2 છે અને y3 એટલે તમારું -2 છે અને y1 એટલે તમારું -4 છે -2 છે બરાબર. અને x3 એટલે તમારું 3 છે અને y1 જે છે એ તમારું -2 છે અને y2 એટલે -3 બરાબર. તો એને સાદુરૂપ આપતા તમને મળે તો 1/2 ઇન્ટુ -4 ઇન્ટુ 3 + 2 + 2 ઇન્ટુ 2 પ્લસ 2 તો -2 + 2 ઉડી જશે અને +3 ઇન્ટુ -2 -3 તો 3 ને 2 5 એટલે આના પછીનું સ્ટેપ આવશે 1/2 ઇન્ટુ -4 ઇન્ટુ 5 પ્લસ 2 ઇન્ટુ 0 પ્લસ 3 ઇન્ટુ -5 બરાબર. તો 5 4 5 20 પણ એ માઇનસ થઈ જશે 2 અને 0 એટલે 0 અને 3 5 15 તો -15. હવે -20 અને -15 તો 20 અને 15 નો સરવાળો કરો તો કેટલા રહેશે -35. તો -1/2 ઇન્ટુ -35 બરાબર. પણ સ્ટેપ નંબર C પરંતુ ત્રિકોણનું ક્ષેત્રફળ કદી ઋણ ન હોય
આથી આપણે સંખ્યાત્મક કિંમતને પ્લસ લઈશું, બરાબર. તો ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ બરાબર 35/2 ચોરસ એકમ. હા, હવે સ્ટેપ નંબર આપણું 5. આપણે કારણ કે ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે, બરાબર. તો ચતુષ્કોણ એબીસીડી નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ વત્તા ત્રિકોણ એડીસી નું ક્ષેત્રફળ. તો 21/2 વત્તા 35/2. હવે એને લસાઅ લો તમે તો નીચે આખાના છેદમાં 2 આવી જાય અને 21 વત્તા 35 થઈ જાય. 21 વત્તા 35 કરો એટલે 6 અને 5 56/2. તો 56/2 એટલે તમારો જવાબ આવશે 28 ચોરસ એકમ, બરાબર. આમ સ્ટેપ નંબર 6, આમ આપેલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 28 ચોરસ એકમ છે, બરાબર છે. દાખલા નંબર 5. આપણા દાખલા નંબર 5 ની રકમ છે એ તમે ધોરણ 9 માં પ્રકરણ 9 પ્રશ્ન નંબર 3 માં શીખ્યા છો. તો હવે પાછું એ પ્રકરણમાં ને એ જ ધોરણમાં ને એ ચેપ્ટરમાં જવાનું. શું શીખ્યા છો? તો કે ત્રિકોણની મધ્યગા એ ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળવાળા ત્રિકોણમાં વિભાજન કરે. અહીંયા મધ્યગા શબ્દ આવ્યો, બરાબર. તો એ ત્રિકોણના ગુણધર્મો જ આયા, બરાબર છે. હવે સી, જેના શિરોબિંદુઓ A4 - 6, B3 - 2 અને C5 2 હોય એવા ત્રિકોણ એબીસી માટે આ પરિણામ ચકાસો. સ્ટેપ નંબર ઉકેલનો સ્ટેપ નંબર 1, આકૃતિ દોરો. કારણ કે આકૃતિ તમને ક્યાંય આપેલી નથી. હવે આકૃતિમાં ત્રિકોણ એબીસી બતાવો અને એના શિરોબિંદુઓ તમે દર્શાવો. સ્ટેપ નંબર 2. આ જે શિરોબિંદુ છે તમે x1 x2 x1 y1 x2 y2 અને x3 y3 સાથે એને સરખાઈ દો. સ્ટેપ નંબર 3. ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ છે આ A, B અને C અને AD એની મધ્યગા છે, બરાબર. AD એની મધ્યગા હોવાથી આ બિંદુ D જે છે ને, બિંદુ D, એ બિંદુ D એ BC નું મધ્ય બિંદુ કહેવાય. હવે મધ્ય બિંદુ હોય તો શું કરવાનું? તો કે મધ્ય બિંદુના યામ તમારે જોવા પડે. મધ્ય બિંદુના યામ, તો મધ્ય બિંદુના યામ શું છે? તો કે x1 + x2 / 2 અલ્પ વિરામ y1 + y2 / 2. કશો વાંધો નહીં, x1 y2 ની કિંમતો મૂકી દો તો તમને મળશે 3 + 5 /2 અને -2 + 2 / 2, બરાબર. એને તમે સાદું રૂપ આપો તો 3 + 5 એટલે 8/2 અને 2 + 2 એટલે 0/2. એટલે આ -2 અને +2 તો ઉડી જશે, તો 0/2. તો એનો જવાબ આવશે 4 અલ્પ વિરામ 0, બરાબર. હવે સ્ટેપ નંબર 5. આથી ત્રિકોણ, હવે D ના યામ મળી ગયા, મધ્યગાના યામ મળી ગયા આપણને, મધ્ય બિંદુના યામ. તો હવે ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર 1/2. હવે ત્રિકોણ ABC ના યામ, તો એનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? 1/2 * x1 * y2 - y3 + x2 * y3 - y1 + x3 * y1 - y2. કૌંસ પૂરો. હવે આ સૂત્ર છે ને એને બીજી રીતે પણ તમે ધ્યાનમાં લો. હા, તમે કોઈ પણ પહેલું સ્ટેપ લો તો x1 y2 y3 એટલે આગળ x1 તો પાછળ y2 y3. પછી બીજું લો તો x2, તો હવે x2 છે તો કયા બે બાકી રહ્યા? તો કે y3 y1, બરાબર. x3 છે તો કયા બે બાકી રહ્યા? તો y1 y2, બરાબર. તો જે આપેલું છે x નું, એના પછીના બે અંક એ y1 y2 ના તમારે ગણવાના રહેશે. એ રીતે તમે સૂત્રને પણ યાદ રાખી શકો, બરાબર. સૂત્ર પ્રમાણે આપણે કિંમતો મૂકીએ તો આપણને મળે છે 1/2 x1 કોણ છે? તો x1 આપણો કયો છે? તો કે 4, બરાબર. y2 કોણ છે? તો કે -2 અને y3 કોણ છે? તો કે +2. અરે સોરી, એટલે +2 એટલે આપણે અહીંયા -2, બરાબર. વત્તા x2 એટલે કોણ છે? x2 તો 3 * y3 એટલે 2
અને y1 એટલે માઇનસ પણ -6, બરાબર. અને x3 એટલે 5 અને y1 એટલે -6 અને y2 એટલે -2, બરાબર. એને સાદુરૂપ આપો એટલે તમને ઉપરનું સ્ટેપ મળે, બરાબર. 1/2 into 4 into -2 plus 3 into 2 plus 6 plus 5 into -6 plus 2, એને સાદુરૂપ આપો તો એના પછીનું સ્ટેપ તમારું અહીંયા લખું છું. 1/2 into 4 into 2 ને 2 તો -4 વત્તા 3 into 6 ને 2 8 વત્તા 5 into 6 માંથી 2 જાય તો -4, બરાબર. તો હવે -4 અને વત્તા 4 નો ગુણાકાર એટલે -16, 3 અને 8 નો ગુણાકાર એટલે 24 અને 5 અને 4 નો ગુણાકાર -20, બરાબર. તો એને તમે 24 ઓછા 20 કેટલા થશે તો કે 4, બરાબર. અને 4 ઓછા 16 તો કેટલા થશે -12, બરાબર. તો -12 એટલે 1/2 કૌંસમાં -12, 2 અને 6 એટલે 6 દુ 12 પણ વત્તા 6 આપણે અહીંયા જવાબ આવશે તમારો -6, પણ આપણે આ નિયમ લખવાનો ક્ષેત્રફળ ઋણ ના હોય એટલે તમારું એબીસી નું ક્ષેત્રફળ કેટલું થશે 6 ચોરસ એકમ, બરાબર. હવે તમારું પૂરું થઈ ગયું ના? હા, તો સ્ટેપ નંબર તમારું 6 શું થયું? તો સ્ટેપ નંબર 6 ત્રિકોણ ADB ના શિરોબિંદુઓ. હવે જે બીજો ત્રિકોણ બન્યો એટલે અહીંયા ABC આપણે જોયો એટલે આખો ત્રિકોણ, ABC એટલે મૂળ ત્રિકોણ, બરાબર. અને અહીંયા હવે મધ્યગાથી બનતા બે ત્રિકોણો એટલે આ મધ્યગાથી આપણને 1 અને 2 નંબરના બે ત્રિકોણ બને છે, બરાબર. તો ADB આ D ના આયામ આપણે શોધી કાઢ્યા છે, બરાબર. તો ADB ના શિરોબિંદુઓ A 4 - 6 B 4 0 અને B 3 - 2 છે, જેને આપણે x1 y1 સાથે સરખાઈ દઈએ, બરાબર. તો આપણને આ રીતે મળે. તો હવે ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ બરાબર 1/2 into x1 into y2 minus y3 plus x2 into y3 minus y1 plus x3 into y1 minus y2 કૌંસ પૂરો, બરાબર. હવે આના પ્રમાણે તમે એના મૂલ્યો મૂકો તો 1/2 into x1 એટલે તમારું 4 છે, y2 એટલે તમારું 0 છે અને માઇનસ y3 એટલે -2 છે, વત્તા x2 એટલે તમારું 4 છે, y3 એટલે તમારું -2 છે અને માઇનસ y1 એટલે -6 છે, વત્તા x3 એટલે તમારું 3 છે, y1 તમારું -6 છે અને y2 એ તમારું 0 છે, બરાબર. હવે આને તમે સાદુરૂપ આપો તો -2 થઈ ગયા, બરાબર. અહીંયા -2 થઈ ગયા, બરાબર. અને અહીંયા આગળ -6 એટલે અહીંયા હવે સ્ટેપ આવશે 1/2 ઇન્ટુ તમને અંદર આપેલું છે જુઓ 1/2 ઇન્ટુ 4 ગુણ્યા 0 + 2 વત્તા 4 ગુણ્યા -2 + 6 વત્તા 3 ગુણ્યા -6 - 0, બરાબર. હવે એને સાદુરૂપ આપો તમે તો 1/2 ઇન્ટુ 4 ગુણ્યા હવે 0 અને 2 નો સરવાળો કરો તો 2 વત્તા 4 ગુણ્યા 6 માંથી 2 જાય તો કેટલા રહે 4 પણ વત્તા અને અહીંયા 3 ગુણ્યા -6, બરાબર. હવે આનો તમે ગુણાકાર કરો, હજી સાદુરૂપ આપો 4 દુ 8 4 ચોક 16 પણ વત્તા અને અહીંયા 6 તરી 18 પણ એ કેવા થશે માઈનસ, બરાબર. તો અહીંયા 16 + 8 કરો, 16 + 8 કરો તો કેવા થશે 24, બરાબર. અને 24 માંથી 18 બાદ કરો તો કેટલા થશે 6, બરાબર. તો 1/2 કૌંસમાં 6 1/2 કૌંસમાં 6 અને ભાગ ચાલશે એટલે 3 ચોરસ એકમ એ તમારો વત્તાકાર જ જવાબ આવે છે એટલે તમારું પરિણામ નંબર 2 થશે, બરાબર. અહીંયા માઈનસ નથી આવતું, વત્તાકાર છે, બરાબર.
સ્ટેપ નંબર 7 ત્રિકોણ ABC ના શિરોબિંદુ એટલે બીજું ત્રિકોણ જે આ બાજુનું છે એના શિરોબિંદુ તો A 4 - 6 D 4 0 અને C 5 2 તો એને તમે x1 y1 x2 y2 અને x3 y3 એની સાથે સરખાઈ દો અને ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ઇન્ટુ x1 ઇન્ટુ y2 માઇનસ y3 પ્લસ x2 ઇન્ટુ y3 માઇનસ y1 પ્લસ x3 ઇન્ટુ y1 માઇનસ y2 કૌંસ પૂરો બરાબર. એના મૂલ્યો તમે મૂકો 1/2 ઇન્ટુ x1 એટલે તમારું 4 y2 એટલે તમારું 0 માઇનસ y3 એટલે 2 વત્તા x2 એટલે તમારું 4 છે y3 એટલે તમારું 2 છે અને y1 એટલે તમારું માઇનસ 6 છે અને વત્તા x3 એટલે તમારું 5 છે અને y1 તમારું -6 છે અને y2 તમારું -0 છે કૌંસ પૂરો બરાબર. એને સાદુરૂપ આપતા તમને તમારી અંદર આપેલી રકમ હવે મળશે 1/2 ઇન્ટુ 4 ઇન્ટુ 0 - 2 પ્લસ 4 ઇન્ટુ 2 પ્લસ 6 પ્લસ 5 ઇન્ટુ -6 -0. હવે એને સાદુરૂપ આપતા તમને મળશે 1/2 ઇન્ટુ 4 ઇન્ટુ -2 પ્લસ 4 ઇન્ટુ 8 કારણ કે 6 ને 2 8 થાય અને વત્તા 5 ઇન્ટુ -6 બરાબર. આ રીતે તમને જવાબ મળે. હવે 4 અને 2 નો ગુણાકાર કરો -8 4 અને 8 નો ગુણાકાર કરો +32 અને 5 અને -6 નો ગુણાકાર કરો તો -30. હવે અહીંયા -30 અને -8 એ બેનો સરવાળો કરો એટલે -38 અને -38 માંથી +32 બાદ કરો એટલે તમને જવાબ આવે -6 બરાબર. તો આપણને મળશે 1/2 ગુણ્યા -6 આને સાદુરૂપ આપતા જવાબ મળશે આપણને -3 પણ ક્ષેત્રફળ ઋણ ન હોય એટલે 3 ચોરસ એકમ જવાબ પરિણામ નંબર 3. સ્ટેપ નંબર 8 પરિણામ 1 2 ને 3 પરથી પરિણામ 1 2 ને 3 પરથી ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ ADC નું ક્ષેત્રફળ બરાબર 1/2 ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ બરાબર. હવે ત્રિકોણ ADB નું ક્ષેત્રફળ કેટલું આવ્યું આપણને 3 ADC નું કેટલું મળ્યું 3 બરાબર અને ABC નું કેટલું મળ્યું છે તો 1/2 અને આપણને મળ્યું છે આ 6 તો 6 ને 2 વડે ભાગો એટલે 3 જવાબ આવી જાય બરાબર. તો આપણો જવાબ આવી ગયો 3 બરાબર 3 એટલે મધ્યગાથી બનતા બે ત્રિકોણો ના ક્ષેત્રફળ મૂળ ત્રિકોણના ક્ષેત્રફળ આવું કંઈક આવતું હતું ખરું. હવે મધ્યગાથી આવતું હતું વેદથી આવતું હતું વેદ દ્વારા બનતા. તો વેદ અને મધ્યગા શું છે હે સરખા છે ને બરાબર. તો હવે સ્ટેપ નંબર 9 આ મધ્યગા AD દ્વારા ત્રિકોણ ABC ના નું બે સમાન ક્ષેત્રફળ ધરાવતા ત્રિકોણો ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માં વિભાજન થાય છે. નંબર 10 આ જ પ્રમાણે મધ્યગાઓ હવે આવી રીતે તમને અહીંથી આ મધ્યગા આપ્યો અને અહીંથી આ મધ્યગા આપ્યો તો પણ તમે કરી શકો. મધ્યગા BE અને CF માટે પણ ઉપરોક્ત પરિણામ સાબિત કરી શકાય છે. નંબર 11 કોણ છે તો આમ ત્રિકોણની મધ્યગા એટલે આ તમારો ગુણધર્મ આવી ગયો બરાબર. ત્રિકોણની મધ્યગા ત્રિકોણનું બે સમાન ક્ષેત્રફળ વાળા ત્રિકોણોમાં વિભાજન કરે છે એ વિધાન અસત્ય પુરવાર થાય સત્ય પુરવાર થાય છે સત્ય પુરવાર થાય છે બરાબર. તો અહીંયા તમારું યા ભૂમિતિનું 7.3 નું ચેપ્ટર જે છે એ અહીંયા પૂરું થાય છે અને આ સાથે તમારું યામ ભૂમિતિ પણ પૂરું થાય છે. તો આપણે એને આપણા વિધિપૂર્વક વધાવી લઈએ. તો બોલો અચ્યુતમ કેશવમ રામ નારાયણમ ગોપિકા વલ્લભમ શ્રી